નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વિચાર શક્તિ વધે છે। જ્યારે આપણે ઓછું બોલીએ છીએ ત્યારે મનને વધુ વિચારવાનો સમય મળે છે, એટલે આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે। નંબર 2, લોકો વધુ માન આપે છે। જે લોકો હંમેશા બધે બોલતા નથી એ માણસની વાતો લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એની વાતોમાં ગંભીરતા હોય છે। નંબર 3, ભૂલો ઓછી થાય છે। વધુ બોલવાથી ક્યારેક અનિશ્ચિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે। ઓછું બોલવાથી એવા ઝઘડા અને ગેરસમજોથી બચી શકાય છે। નંબર 4, આંતરિક શાંતિ મળે છે। મૌન એ મનને શાંત રાખે છે। ઓછું બોલનાર માણસ હંમેશા શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે। નંબર 5, લોકોની સમજ વધે છે। ઓછું બોલનાર વધુ સાંભળે છે, એટલે એને લોકોની વૃત્તિ, વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાય છે। પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે। કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર વિશ્વાસ તૂટી જાય તો ફરી બનાવવા માટે વર્ષો લાગી જાય છે। પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય। પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે। જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે તેમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નહીં। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે। દોસ્તો મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો જ વારો આવે છે। એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે કે મિત્રો, જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। તમે જેવું વિચારો છો એવું જ થાય છે। જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે। જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે।
લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં, તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. દરિયામાં કેટલી પણ ખાડ નાખો, તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવું એ તો સૌથી મોટું દુઃખ છે. આ જિંદગી સાયકલની જેમ છે. જો બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું પડશે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે, એ હંમેશા યાદ રાખજો. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે ને એને સમજવા વાળું કોઈ નથી મળતું. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એ માણસ પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારે કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. જ્યાં સુધી
કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગે છે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. જેને તમે દિલથી સારા માન્યા હોય અને એ જ વ્યક્તિ જો તમારી કસોટી બની જાય તો સમજજો દોસ્તો કે જીવન તમને હજુ વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. દગો એ માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે. કોઈને સાંભળવા કરતા એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે પોતાના દિલમાં. ગમે એટલું કરવા છતાં જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવું જોઈએ. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે. ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે. સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા તેમાં જ સ્થાયી છે. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો વાતો કરવાનું બહાનું શોધતા હોય છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો એ સંબંધથી દૂર જવાનું બહાનું શોધે છે. ક્યારેક ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી પણ. માણસનો સાચો રંગ
એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે જ માણસ ચોક્કસ હારી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણે તો મર્યા પછી જ થાય છે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ પણ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ હોય છે. ખુશ રહેવા માટેનો એક નિયમ એ છે કે જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, તો જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે મિત્રો. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું, પરંતુ કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે, કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે. જ્યાં ઇજ્જત અને સમય માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. કદર એમની કરો જે લોકો તમને દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.